હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનની એન્જિનિયરિંગ એપ્લિકેશન વિશે. તો તેની એપ્લિકેશનમાં આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ નોઝલથી. નોઝલ એટલે શું? તો કે નોઝલ એટલે એવું એક એન્જિનિયરિંગ ડિવાઇસ કે જેની અંદર પ્રેશર એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ઝન કરવામાં આવે છે. ટૂંકમાં બીજી રીતે કહીએ તો પ્રેશરનું વેલોસિટીમાં કન્વર્ઝન કરવામાં આવે તેને શું કહેવાય? નોઝલ કહેવાય. એનું ફંક્શન એ છે કે ઇટ ઇઝ અ ડિવાઇસ ધેટ ઇન્ક્રીઝ ધી વેલોસિટી અથવા તો કાઇનેટિક એનર્જી ઓફ અ ફ્લુઇડ ધેટ સ્પેન્સ ઓફ ઇટ્સ પ્રેશર ડ્રોપ. બરાબર, અથવા તો પ્રેશર એનર્જી, પ્રેશરના ઘટાડાના કારણે વેલોસિટીમાં વધારો કરવામાં આવે એવું ડિવાઇસ એટલે નોઝલ. હવે તમે ફિગરમાં જોઈ શકો છો કે કોઈ પણ નોઝલ જે હોય એના જનરલી બે ભાગ હોય છે. પહેલો જે ભાગ છે એ કન્વર્જન પાર્ટ, બીજો પોર્શન છે એ ડાયવર્જન પાર્ટ, અને કન્વર્જન પાર્ટ અને ડાયવર્જન પાર્ટની વચ્ચે બેયને જોડતી કડી એટલે કે થ્રોટ આવેલો હોય છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ નોઝલ હોય તો તમે ફિગર ઉપરથી જોઈ શકતા હતા કે ભાઈ એની જે ડેટમ સરફેસ છે તો બે બાજુ Z1 અને Z2 ફ્રોમ ધી ડેટમ સરફેસ એની જે ઊંચાઈ છે, ઊંચાઈ કેવી છે? સરખી છે. હવે હાઇટ સરખી છે એટલે એની પોટેન્શિયલ એનર્જીમાં કાંઈ ચેન્જ થતો નથી, એટલે ડેલ્ટા PE ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લીધેલું છે. નોઝલની અંદર આપણે એકેય પ્રકારનું વર્ક ઇનપુટ પણ નથી થતું અને વર્ક આઉટપુટ પણ નથી થતું, એટલે નોઝલના કેસમાં વર્ક W ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ નોઝલમાંથી ફ્લો પસાર થતો હોય ક્યારે એને આપણે હીટ આપવાની જરૂર રહેતી નથી. હીટ આપવાની જરૂર રહેતી નથી એના માટે હીટ સપ્લાઈડ Q ઇઝ ઇક્વલ ટુ પણ 0. બરાબર, આ જે વેલ્યુ છે એ આપણું સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન કે H1 પ્લસ C1² 2 પ્લસ Z1G પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ H2 પ્લસ C2² 2 પ્લસ Z2G પ્લસ Wમાં આપણે વેલ્યુ મૂકીએ તો રિમેનિંગ વેલ્યુ શું વધે? તો કે તમે પીપીટીમાં જોઈ શકો છો કે તેની વેલ્યુ વધે H1 પ્લસ C1² 2 ઇઝ ઇક્વલ ટુ H2 પ્લસ C2² 2. હવે નોઝલનું આપણું આઉટપુટ જે છે એ આપણું વેલોસિટી ઇન્ક્રીઝ કરવાનું છે. તો આપણે આઉટપુટ વેલોસિટી જે છે એ C2 છે, જ્યારે ઇનલેટ વેલોસિટી છે એ C1 છે. તો C2² માઇનસ C1², જે C1² 2 છે એને ઇઝ ઇક્વલ ટુની ઓલી બાજુ જવા દીધું, એટલે C2² 2 માઇનસ C1² 2 ઇઝ ઇક્વલ ટુ H1 માઇનસ H2. પછી શું કર્યું? તો કે C2 અને C1ના છેદમાં જે 2 છે એનો લસા લઈ આપણે H1 માઇનસ H2ના મલ્ટિપલમાં લઈ લીધું, એટલે C2² માઇનસ C1² ઇઝ ઇક્વલ ટુ 2 H1 માઇનસ H2. હવે આપણે ફાઇન્ડ આઉટ C2 કરવું છે, એટલે C2² ને આપણે કરતા બનાવીએ, એટલે C2² ઇઝ ઇક્વલ ટુ C1² પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ H1 માઇનસ H2. હવે આ જે સ્ક્વેર જે છે એનું આપણે અંડરરૂટ લઈએ, એટલે C2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ C1² પ્લસ 2 H1 માઇનસ H2. હવે આપણા કેસમાં C2ની જે વેલ્યુ છે એ C1ની વેલ્યુ કરતાં ખૂબ જ વધારે છે, અથવા તો C1ની જે વેલ્યુ છે એ C2ની વેલ્યુ કરતાં ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે આપણે C2ની કમ્પેરિઝનમાં C1ની વેલ્યુ નિગ્લેક્ટ કરી શકીએ. હવે એની વેલ્યુ નિગ્લેક્ટ કરી શકીએ એટલે ઇક્વેશનમાં આપણે C1 ન લખીએ તો ચાલે. એટલા માટે C2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2 H1 માઇનસ H2. H1 એટલે ઇનલેટમાં એન્થાલ્પી, H2 એટલે આઉટલેટમાં એન્થાલ્પી, H1 માઇનસ H2 એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર. હવે આપણે વાત કરીએ છીએ એની બીજું ફંક્શન, બીજી પ્રોપર્ટી વિશે, બીજી એપ્લિકેશન વિશે કે જેનું નામ છે ડિફ્યુઝર. તો ડિફ્યુઝરનું જે ફંક્શન છે એ નોઝલના ફંક્શન કરતાં ઊંધું છે. નોઝલમાં શું હતું? તો કે પ્રેશર એનર્જીમાંથી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ઝન થતું હતું, જ્યારે ડિફ્યુઝરમાં શું થશે? તો કે આપણે પ્રેશરમાં વધારો થશે. બરાબર, કાઇનેટિક એનર્જીમાંથી પ્રેશર એનર્જીમાં કન્વર્ઝન થશે, અથવા તો વેલોસિટીનું પ્રેશરમાં કન્વર્ઝન થશે. તમે ફિગરમાં જોઈ શકો છો કે એની જે ડેટમ સરફેસ છે, ડેટમ સરફેસથી બેની ઊંચાઈ ઇનલેટ અને આઉટલેટ પાસે Z1 અને Z2 સરખી જ છે, એટલે નોઝલની જેમ જ આ કેસમાં પણ આપણી જે પોટેન્શિયલ એનર્જી જે છે, પોટેન્શિયલ એનર્જી કેવી થશે? તો કે 0 થશે. પછી સેમ એઝ નોઝલ,
આપણે ડિફ્યુઝરમાં પણ હીટ સપ્લાય કરવાની જરૂર પડતી નથી. હીટ સપ્લાયની જરૂર નથી પડતી એટલે Q ઇઝ ઇક્વલ ટુ 0. સેમ વસ્તુ નોઝલની જેમ જ ડિફ્યુઝરની અંદર પણ આપણને વર્ક આઉટપુટ જે W છે, W કેવું મળે છે? 0 મળે છે. એટલે આપણા કેસમાં શું આવશે તો કે H1 પ્લસ C1²/2 ઇઝ ઇક્વલ ટુ H2 પ્લસ C2²/2. પણ આપણા જે કેસ છે, આપણા કેસમાં આપણે જે મેળવવાની જે એનર્જી જે છે એ C2 નહીં પણ આપણે C1 મેળવવાની છે. આપણે ઇનલેટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે, જેના માટે આપણું C1 નું ઇક્વેશન બનશે કે 2√H2 - H1. કારણ કે જેવી રીતના નોઝલમાં આપણે C2ની કમ્પેરિઝનમાં C1ની વેલ્યુ ખૂબ જ નાની હતી એવું અઝ્યુમ કર્યું હતું, આ કેસમાં પણ C2 જે છે C1 કરતાં ખૂબ જ નાનું હોય એટલે C2ની વેલ્યુ 0 આવે. એટલે C1 ઇઝ ઇક્વલ ટુ 2√H2 - H1. હવે આપણે વાત કરીએ છીએ બોઇલર વિશે. તો બોઇલરનું ફંક્શન એવું છે કે ગમે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે હીટ પ્રોડ્યુસ કરવા માટે યુઝ થાય. કોઈ પણ ફ્યુલ હોય કે લિક્વિડ ફ્યુલ હોય, લિક્વિડ ફ્યુલમાંથી આપણે હીટ પ્રોડ્યુસ કરવા માટે બોઇલરનો ઉપયોગ થાય. બરાબર. ઇટ ઇઝ અ ડિવાઇસ ઓર ઇક્વિપમેન્ટ ઇન વિચ હીટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય કમ્બશન ઓફ ફ્યુલ એન્ડ પ્રોડ્યુસ સ્ટીમ ફ્રોમ વોટર એટ અ ડિઝાયર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એને શું કહેવાય? બોઇલર કહેવાય. તમે ફિગરમાં જોઈ શકો છો કે કોઈ પણ બોઇલર હોય, આપણે કોઈ પણ સપોઝ આમાં વોટર છે તો વોટરને ગરમ કરવા માટે આપણે એની ઉપર ક્યાંક હીટ સપ્લાય કરવી પડે. એટલે આપણા કેસમાં હીટ સપ્લાય 0 આવશે નહીં. પણ બોઇલરમાં આપણે હીટ સપ્લાય કરવા માટે આપણે એકેય પ્રકારનું વર્ક નથી આપવું પડતું. વર્ક નથી આપવું પડતું એટલે બોઇલર માટે W શું આવશે? 0 આવશે. પછી બોઇલર જે છે એમાં ઇનલેટ વેલોસિટી અને ફાઇનલ વેલોસિટી C1 અને C2 આ બેની વેલ્યુ નિયર બાય સરખી જ હોય છે. એટલે આપણે જે કાઇનેટિક એનર્જી જે છે, કાઇનેટિક એનર્જીની વેલ્યુ કેવી આવશે તો કે 0 આવશે. તેવી જ રીતના પોટેન્શિયલ એનર્જી કે Z1 અને Z2 આની વેલ્યુ પણ કેવી હોય છે? સરખી જ હોય છે. એટલે Z1 અને Z2 પણ શું આવશે? સરખું જ આવશે. બંને બાજુથી કેન્સલ થઈ જશે. હવે આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન જોઈએ તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન એટલે H1 પ્લસ C1²/2 પ્લસ Z1g પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ H2 પ્લસ C2²/2 પ્લસ Z2g પ્લસ W. જેમાં H1 એટલે સેક્શન 1 પાસેની એન્થાલ્પી, C1 એટલે સેક્શન 1 પાસે ફ્યુલની વેલોસિટી, Z1 એટલે સેક્શન 1 પાસે ડેટમની ઊંચાઈ, Q એટલે એમાં જે હીટ સપ્લાય આપણે જે કરીએ છીએ સેક્શન 1 પાસે તે, અને H2 એટલે સેક્શન 2 પાસેની એન્થાલ્પી, C2 એટલે સેક્શન 2 પાસે એનું વેલોસિટી, Z2 એટલે સેક્શન 2 પાસે ડેટમની હાઇટ, અને વર્ક W એટલે આપણને આઉટપુટ જે મળે છે તે વર્ક. હવે આપણા કેસમાં મેં તમને કીધું એમ જ W ઇઝ ઇક્વલ ટુ 0. કાઇનેટિક એનર્જી C1² - C2²/2 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે બેની વેલ્યુ સરખી છે. પોટેન્શિયલ એનર્જીમાં જે ફેરફાર છે તે પણ 0. એટલે Z1 - Z2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણને ઇક્વેશન શું મળશે? આપણને ઇક્વેશન મળશે MH1 પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ MH2. એટલે આપણને Q મળે M H2 - H1 જેટલી આપણે એને હીટ સપ્લાયની જરૂર પડે. થેન્ક યુ.